હાય સ્ટુડન્ટ્સ, લર્ન વિથ મી સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે સ્ટાન્ડર્ડ 9th એસએસમાં સોશિયલ પોલિટિકલ લેસન નંબર 10 ઓર્ગન્સ ઓફ ગવર્મેન્ટ જોશું. ગવર્મેન્ટના ટોટલ 3 ઓર્ગન્સ છે: લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ એન્ડ ધ જ્યુડિશરી. એમાં આપણે ફર્સ્ટ ઓર્ગન ધ લેજિસ્લેચર ભણીશું. લેજિસ્લેચર ટોટલ 2 ટાઈપ્સમાં હોય છે: યુનિકેમેરલ લેજિસ્લેચર એન્ડ બાયકેમેરલ લેજિસ્લેચર. બાયકેમેરલ લેજિસ્લેચરની અંદર 2 હાઉસીસ હોય છે, જેને બાયકેમેરલ લેજિસ્લેચર કહેવાય. તેની અંદર આપણા 2 હાઉસીસ લોકસભા એન્ડ રાજ્યસભા. લોકસભા ઇઝ ધ લોઅર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ એન્ડ રાજ્યસભા ઇઝ ધ અપર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ. ત્યારબાદ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વેન કેન અ બિલ બીકમ એન એક્ટ. કોઈ પણ બિલ જે છે એ એક્ટ ક્યારે બને છે, એના માટેનો આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના 3 રીડિંગ્સ છે. એ ક્વેશ્ચન આમાંથી જોઈ લેવો. હવે જે આપણે ફર્સ્ટ ઓર્ગન લેજિસ્લેચર ભણ્યા છે, એમાં સ્ટેટ લેવલની અંદર લેજિસ્લેટિવ એસેમ્બલી એન્ડ લેજિસ્લેટિવ કાઉન્સિલ આ 2 ટાઈપ્સ હોય છે એઝ અ સ્ટેટ લેવલે. જેમ પાર્લામેન્ટને 2 હાઉસીસ આપણે જોયા, લોઅર હાઉસ એન્ડ અપર હાઉસ, એ જ રીતે લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે એઝ એ લોઅર હાઉસ તરીકે કામ કરે છે અને લેજિસ્લેટિવ કાઉન્સિલ જે છે એ અપર હાઉસ તરીકે કામ કરે છે. અહીં અમુક સ્ટેટ આપેલા છે: બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ. આ જગ્યાએ આ સ્ટેટની અંદર 2 હાઉસીસ છે. ધ નંબર ઓફ મેમ્બર્સ ઓફ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી ઇઝ પ્રેઝન્ટલી 182. એ પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે બને એમાંથી પ્રેસિડેન્ટ છે. પ્રેસિડેન્ટના ફંક્શન એન્ડ પાવર્સ એન્ડ ક્વોલિફિકેશન, આવાળો ક્વેશ્ચન ખાસ કરી લેવો. અને એમાં જ પ્રેસિડેન્ટને એની પોઝિશન ઉપરથી દૂર કરવા માટે જે ઇમ્પીચમેન્ટની પ્રોસેસ છે એ પણ ખાસ કરવી.